માટીની મૂર્તિના નવા વિકલ્પ તરીકે નર્મદા જિલ્લામાં ગૌશાળા ચલાવતા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા રાજેશભાઈ વસાવાની ગીરની ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવી પર્યાવરણનો સંદેશો ઘેર ઘેર સુધી પ્રસરાવી રહ્યા છે। ગણેશ ચતુર્થી નજીક આવતા ગણેશ ભક્તો અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી રહી છે, જેના કારણે ક્રમશઃ પીઓપીની મૂર્તિઓનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને હવે લોકો માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જતી હોવાથી માટીની મૂર્તિ તરફ વળી રહ્યા છે। પણ માટીની મૂર્તિ ખૂબ જ મોંઘી હોય છે અને તૂટી જવાનો ડર હોય છે, જેથી તેના નવા વિકલ્પ તરીકે નર્મદાના ગૌશાળા ચલાવતા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે। આજે નર્મદાના રાજેશ વસાવા લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે। આનો મોટો ફાયદો એ છે કે એક પ્રકારના ઝાડના રસ સાથે ભેળવીને ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે। વજનમાં ખૂબ જ હલકી, લઈ જવામાં સરળતા, મૂર્તિનું કદ ખૂબ જ મોટું નથી, 1 થી 1.5 ફૂટની। આ વખતે રાજેશભાઈએ 5000 જેટલી મૂર્તિઓ બનાવી છે અને ચપોચપ ઉપડી જાય છે। હાલ રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીમાં તેમના નિવાસસ્થાનેથી ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનાવેલ મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર નથી, પણ ઘરમાં જ ડોલમાં વિસર્જિત કરવાથી એ પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે અને તેનું પાણી ફૂલ ઝાડના કુંડામાં, ખેતર કે બગીચામાં રેડી દેવાથી એ ઓર્ગેનિક ખાતર બની જાય છે। આમ કરવાથી ભક્તો દ્વારા પર્યાવરણની મોટી સેવા થાય છે અને નદીને પ્રદૂષિત થતી અટકાવી રાજેશભાઈ પર્યાવરણનો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યા છે। मैं प्राइवेट कंपनी में नौकरी करता હતો। એમાં પોતાનું કંઈક કરવાની ઈચ્છા થઈ તો મેં 8 થી 5 વર્ષ પહેલાં ગૌશાળાની શરૂઆત કરી। ગૌશાળામાં શરૂઆત કરી ત્યારે તો બહુ ઘણું સારું હતું, પણ ધીમે ધીમે જ્યારે ગાયો દૂધ ઓછું કરી નાખે છે કે આ દૂધ નથી આપતી, ત્યારે ગાયને નિભાવવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે। તો એવા સમયે અમને ખબર પડી કે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે। તો મેં જાણકારી મેળવી અને શરૂઆત અમે દીવાથી કરી અને દીવામાં સક્સેસ જતા અમે ગણપતિની મૂર્તિની ટ્રેનિંગ લઈ અને ગણપતિની મૂર્તિઓ બનાવવાનું શરૂઆત કરી। તો ધીમે ધીમે શરૂઆત કરતાં અમને સક્સેસફુલ મળી। છેલ્લા 4 વર્ષથી અમે ગણપતિની મૂર્તિઓ બનાવીએ છીએ। તાજા છાણને એને અમે સૂકવી પાવડર બનાવી અને અંદર ગુવારગમ પાવડર નાખી અને આ ટાઈપની અમે ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવીએ છીએ। આ સાલ અમે 5000થી વધુ મૂર્તિઓ બનાવી હતી અને અલગ અલગ ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણા બધા રાજ્યોમાં અમે મોકલી છે ને ઘણો સારો રિસ્પોન્સ મળે છે। લોકોને કહેવું છે કે માટીની મૂર્તિ બહુ જ વજનદાર હોય છે, એના બદલે અમારી મૂર્તિ 1.5 થી 2 ફૂટની મૂર્તિ ખાલી ફક્ત 2 કિલોની અંદરનું વજન હોય છે। તો અમને એ ટ્રાન્સફર કરવામાં બી ઘણું સારું હોય છે, લોકોને લઈ જવામાં પણ સારું હોય છે। બીજું કે આ મૂર્તિ ઘરે વિસર્જન કરી ને એનું જે પાણી હોય છે એ તુલસી ક્યારામાં કે બીજા છોડમાં નાખવાથી ખાતર પણ મળે છે, જે પર્યાવરણને નુકસાન નથી કરતું। એ કસ્ટમરનો ઘણો મોટો ફાયદો હોય છે અને એ લોકો અમને આ મૂર્તિઓ બેસાડીને ઘણા ખુશ થાય છે। બીજી તરફ 1 મહિનાથી તાલીમ પામેલી 25 બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ કરી રહ્યા છે। તેમને રોજગારી પણ મળી રહી છે। લોકોમાં છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરતા થઈ જતા લોકોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણલક્ષી બદલાવ આવી રહ્યો હોવાનું રાજેશભાઈએ જણાવ્યું હતું। હું અહીંયા રાજેશભાઈ જે ગણપતિની મૂર્તિ લાવે છે ગાયના છાણમાંથી, એને હું ડેકોરેશન કરું છું, જેનાથી મને રોજગાર મળે છે રોજનો, અને એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણને નુકસાન થતું નથી। આ મૂર્તિ ખૂબ સારી છે અને સસ્તામાં મળી શકે છે। આ પીઓપીની મૂર્તિ જેવો પર્યાવરણને નુકસાન થતું નથી। આ જ મૂર્તિથી ખાતર પણ બની શકે છે, જે આપણે ઘરના ફૂલ છોડ કોઈ બી છોડમાં નાખીને એ છોડને વધારો કરી શકીએ છીએ। હું 1 મહિનાથી આ ડેકોરેશનનું કામ કરું છું અને એ જ જે મને પગાર મળે છે એ પગાર મેં બીજી સેવામાં આપું છું। અમે પીઓપીની માટીની મૂર્તિ લાવીને અમે સ્થાપના કરતા હતા। ત્યાર પછી અમને રાજેશભાઈને ત્યાં ગોબરના છાણમાંથી એ લોકો મૂર્તિ બનાવીએ છીએ। તો અમે 4 વર્ષથી અમે અમારા ઘરે સ્થાપના કરીએ છીએ ને પર્યાવરણ માટે સારું છે અને બધા ઘરે ત્યાં બધી મોટી મૂર્તિ લાવે એની કરતાં
પર્યાવરણ માટે સારી છે, તો તમે આ મૂર્તિ લઈ શકો છો. આ છાણની મૂર્તિ આપણે ઘરે વિસર્જન કરી શકીએ છીએ ને એનું ખાતર આપણે તુલસીમાં કરી શકીએ છીએ. આ પાણી આપણે તુલસીમાં ને કોઈ પણ છોડમાં ઉપયોગી થઈ શકે છે. આ છાણમાં બનાવેલી મૂર્તિ તમે સૌ બેસાડો તો સારું. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Buka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow.